મુક્તાન સમયે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આગળ વાત આવી છે કે વૈરાગ્યથી અહંકાર આવે છે અને જ્ઞાન વૈરાગ્યથી ધર્મ ભક્તિ, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી માનની ઉત્પત્તિ થાય છે. એટલે આ માન છોડવા માટે તો કરીએ છીએ, તો માન ઉત્પન્ન થાય છે એનું શું કારણ છે? મુક્તાન સમયે બહુ સરસ, બહુ સાવધાન સંતો છે. મહારાજ એક એક વસ્તુનું ધ્યાન રાખે છે કે હવે મહારાજ જે બોલ્યા છે એમાંથી શું ઉદ્ભવ થશે, અને તરત જ આગળ બોલ્યા કે માન રહિત ભક્તિ સારી છે. તો મુક્તાન સમયે કીધું કે મહારાજ એ બધી વાત તમારી સાચી, પણ આ માન ટળે એના માટે શું કરવું? જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને જોગે કરીને માન આવે છે. આવે ને ભાઈ, સારો ઉત્સવ કરીએ, સારો ઉત્સવ કરીએ, હજારો માણસ ભેગા કર્યા, મોદી સાહેબ આવ્યા, અમિત શાહ આવ્યા, ભૂપેન્દ્રભાઈ આવ્યા, તો પરિણામ શું છે જાણો છો? છાતી ગજગજ ફૂલે. એનો અર્થ શું છે? એનો અર્થ શું છે? કે ભાઈડાએ કરી બતાવ્યું. તો કરી બતાવવા માટે છે. કેટલી સમજવાની વસ્તુ છે. મહારાજે કાંકરિયાની 84 કરી, નરનાળદેવની પ્રતિષ્ઠા કરી, પછી પોતે પોતાનું દ્રષ્ટાંત આપ્યું કે ત્યજ ધર્મમ અધર્મમ છે, આ બધું છોડી દેવાય. ઉત્સવ ક્યાં થયો એ પણ છોડી દો, ક્યાં તમે ઉત્સવ કર્યો એ પણ કરવાનું છોડી દો. તો શું કરવાનું? એક પુરુષોત્તમ નારાયણ ભગવાનને પકડી રાખો, બસ. બહુ મહત્વનું કહ્યું. કાંકરિયાની 84 કર્યા પછી એમ થયું, ઓહો, લાખો માણસો ભેગા થયા, હજારો ભૂદેવોને જમાડ્યા, તેનાથી ગૌરવ. ભગવાન કે આ જોઈએ જ નહીં, ભગવાન એકલા જ નીકળી ગયા. ધોળકાની રણુમાં રાત પડ્યા, તાવ ચડ્યો, પસીનો વળ્યો આખા શરીરે. મંદિરમાં સુવા ગયા, ત્યાં પાણી પડેલું હતું, બધું મંદિરમાં ધોયું હતું પૂજારીએ ગણેશ ધોળકામાં. એટલે પછી ઝાડ નીચે સૂઈ રહ્યા. એવો તાવ ચડ્યો, એવો તાવ ચડ્યો. ત્યારે એમ કહે છે કે પછી તો અંતરદ્રષ્ટિ થઈ ગઈ અને બધું કાઢી નાખ્યું, શું છે શું નહીં. પછી તો દેવો સ્તુતિ કરવા લાગ્યા કે શાબાશ શાબાશ, તમે જે કર્યું ઉત્તમ કર્યું. ત્યારે કીધું, હેડે, તમારે શું પૂછવાની જરૂર છે? તમારે પ્રશંસા કરવાની કંઈ જરૂર નથી. વળી એ પાછો અહંકાર ચડાવે. આ કાઢ્યો ને, આ તો કાઢ્યા પછી બીજું પેસી જાય અંદર. મેં તમને બમલાઈનું દ્રષ્ટાંત આપ્યું હતું કે હમણાં થતું નથી, અમારા વખતમાં ઘણી વાર થયું, અમને થઈ ચૂકેલા. તે એક જગ્યાએથી આમ ઓલા ખીચડીનો ચાવટો હોયથી દાબવાનું હોય, બેસી જાય. પછી બીજો દિવસ બીજી જગ્યાએ નીકળે, એને નીકળે, ત્રીજી જગ્યાએ. એ 7 વાર નીકળે ને ત્યારે મટે, તે સિવાય ન મટે. એટલે મહિના દિવસનું ધ્યાન જ રાખવાનું. અહંકાર એવો છે, અહીંથી નહીં તો અહીં નીકળે, અહીંથી નહીં તો અહીં નીકળે, કોઈ રીતે નીકળ્યા સિવાય છૂટકો જ નથી. ઉત્સવ ભગવાને કર્યો કે પછી દેવોએ સહિતકાર કર્યો, શાબાશ છે તમને, શાબાશ છે. ત્યારે એમ થયું, આ વરી મારા બેટા વચમાં ચાંડપ ક્યાં પાછા. આને શું બહુ કેટલું ઝીણું ઝીણું વસ્તુનું ધ્યાન રાખ્યું છે. હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી જૂનાગઢમાં. શિવલાલભાઈ જજમાન રહ્યા, શિવલાલભાઈ જજમાન પદે રહ્યા અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી. શિવલાલભાઈને એમ થયું, આપણે એટલું સારું કામ કર્યું, સરસ આપના હાથે કામ થઈ ગયું, ભગવાનની મૂર્તિ પધરાવી દીધી. ગુણાતીતાન સંગ અહીંયા શિવલાલ અહીંયા ધ્યાન કરો છો? હા, કરું છું ને સામે. તમે ધ્યાન કરો છો? આ જૂનાગઢમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી, એનું ચિંતન થાય છે? હા, કેવો ઉત્સવ થયો, હરિભક્તો આવ્યા. આ ભૂલવું પડશે. એક જ મહારાજની, આખરે તો એક જ મહારાજની મૂર્તિ યાદ રાખવાની છે. એક ભગવાન, તે સિવાય કંઈ નહીં. ધ્યાન કરીને જો તો કે સામે કચરો ઘણો આડો આવે છે, તો હવે ભૂલ. હવે 2 મહિના મારી જોડે બેસ અને આ બધો કચરો કાઢીએ. આ કરવું જરૂરી છે. મંદિરની પ્રતિષ્ઠાઓ તે બધું કરવું જરૂરી છે, પણ પછી એને કાઢી નાખવું પડે. મેં કહ્યું ને, કપડામાં સાબુ નાખીએ ને, પછી સાબુ, કપડાની ગંદકી તો નીકળી જાય, પણ એને સાબુએ કાઢી નાખવો પડે, ને તો એ સાબુ ગંધાવે ને. તેમ કોઈ પણ પ્રકારનો અહંકાર. એટલે મુક્તાન સમયે પૂછ્યું કે મહારાજ, હવે આનો ઉપાય બતાવો ને. ક્યાં કયો ઉપાય? તો જ્ઞાન વૈરાગ્ય ઇત્યાદિક શુભ, ભક્તિનો ઇત્યાદિક શુભ, તેમજ અલગ અલગ શુભ ગુણ, સારા સારા કામ કરીએ છીએ, એમાં માન તો આવે છે. તો માન ટળે કઈ રીતે ભાવે એ બતાવો. હવે કઈ રીતે માન દૂર થાય, આપણે બધાને ઉપયોગી છે. એક જ વસ્તુ મહારાજે બતાવી. કશું કહ્યું કે ભગવાનના ભક્તનું મહાત્મા જાણવું. જો તમે એમાં કોઈમાં ખરાબ જોશો તો બધા એમાં ખરાબ નીકળશે.
કોઈમાં સારું નહીં નીકળે. પણ તમને જો એ સારું જોવાની ટેવ પડી જશે તો બધું સારું જ દેખાશે, ખરાબ દેખાશે જ નહીં. એટલે ભગવાનના ભક્તનું મહાત્મા જાણવું કે જુઓ તો શ્રીજી મહારાજે તો નહીં આગળ વેતનામતનો નંબર બોલાવી જો. મહારાજે કીધું કે કોઈ એવી રીતે વર્તતો હોય તો એને એમ તમારે વિચારવું કે આના તો કોઈ સંસ્કાર જ નથી, કોઈ પૂર્વજનો પ્રારબ્ધ જ નથી, સત્સંગમાં પડ્યો છે એની ભગવાનની કૃપા છે એમ સમજવું. પણ એ ગમે તેમ ગાડા ચડો ચડતો હતો એની વિશે એમ નહીં, આ તો માર્બલ નકામો છે એમ નહીં. તો એની વિશે ગુણ શોધવા, એની વિશે ગુણ શોધવા. એક સમય સંત ટ્રેનની યાત્રા કરતા હતા અમદાવાદથી, એમાં 2-3 જણા ચડી ગયા અને ગમે સ્વામી કીર્તન બોલતા હતા. સામે તેમ કહેવા માંડ્યા, અલ્યા એ બાવાઓ તને ખરને ખાલી નથી, અહીંયા કને અમે રમીએ છીએ, જુગાર રમતા હતા. બોલો સ્વામી ખાર ધીમે ધીમે બોલીશ, સમનારાયણ સમનારાયણ સમનારાયણ. પણ થયું એવી મસ્તી આવી જઈને રમવામાં. પહેલાં ને એક સ્ટેશન ગયું, બીજું ગયું, ત્રીજું ગયું, 4 સ્ટેશન આગળ નીકળી જાય જ્યાં ઉતરવા. આ મસ્તી અલગ હોય છે ને ભાઈ, આવી મસ્તી આવી. પછી ખબર પડી કોઈ કે આ જોતો ખરો સ્ટેશન કયું આપણું ચા ઉતરો, અલ્યા ક્યાં તો 3 સ્ટેશન ગયા, 4થું સ્ટેશન આવ્યું. ઉતરો ને ટીટી આવીને ધોઈ નાખ સરખા કરીને. તાત્કાલિક નીચે ઉતર્યા કે આ ઠંડીની ઋતુ, સવારે 7 વાગે ટ્રેન રિટર્ન થાય ત્યાં સુધી ઠંડીમાં પડી રહ્યું 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી. સ્વામીને કહે, સ્વામી જોયું ને તમારો અપરાધ કર્યો ફળ લીધું, શું થયું? 3 સ્ટેશન ભૂલી ગયા. સ્વામી ગે મૂર્ખ, આજ મળે, આમાંથી બીજું કાંઈ નીકળે નહીં. આવું જ શોધ્યું તે? કેવી નિંદિત દ્રષ્ટિ તારી કહેવાય કે તને સારું નહીં શું? તો સ્વામી તમારો તો ગુણ છે જ ને, પણ આને અપરાધ કર્યો ને ફળ. અલ્યા એ જિંદગીમાં તમે કોઈ ટ્રેનમાં બેઠા હો અને તમે ભગવાનના ધ્યાનમાં ઉતરી ગયા હો ને 3 સ્ટેશન ભૂલાયા છે, તો ના સ્વામી એ તો નથી ભૂલાયા, તારે એને કહેતા શું ખોટા હતા. એવી મસ્તી લાવ્યો તો ભગવાનના ભજનમાં કે સ્ટેશન ભૂલાઈ જાય. મધેશ્વર સ્વામી ભુજથી બેસતા અને એક યારે સ્વામિનારાયણ 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 અમદાવાદ આવે. સ્વામી ઉતરો, અમદાવાદ આવી ગયું, સારું ચાલ. એને ત્યાં સુધી કોઈ ખબર નહીં ભગવાનની મૂર્તિ સિવાય. એટલે આ કરવા જેવું છે. મહારાજ કે સંતનો મહિમા સમજો. જો એનો અવગુણ આવી જશે તો બૂટું ભરી જશે. એને નમસ્કાર કરો, એને સેવા ચાકરી કરો, એનાથી દેહ માન ટળે, તે સિવાય ન પડે. દાસાનું દાસ થઈને કોઈની સેવા કરીએ ને તો જ માન ટળે અને એના ઉપર જ ભગવાનની કૃપા થાય. તે સિવાય કોઈની માની કોઈનું માને નહીં હોય વચન માનીના વચન. એટલે શ્રીજી મહારાજે કહ્યું, માન વગરની ભક્તિ તો રતનજીને મિયાજી 2 જણા કરે છે, બાકી તો માન તો રહે. ત્યારે મહારાજને કહ્યું કે મુક્ત આનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ માન તો રહે છે, શું કરવું? ત્યારે મહારાજ કે માન રાખવું તો ભગવાનની મૂર્તિનું માન રાખવું, ફેરફાર કરી નાખવું. ભગવાનની મૂર્તિનું માન રાખવું. આ ભગવાન મળ્યા, આપણે આ મળ્યા, આ સહજાનંદ સ્વામીની પ્રાપ્તિ થઈ, આ સંતોની પ્રાપ્તિ થઈ, સત્સંગીઓની પ્રાપ્તિ થઈ, આવું માન રાખો. આપણે જેવો કોઈ નથી એ માન રાખો ને, એ જરૂરી છે કે તમને અચળ વિશ્વાસ આ મહાત્મા સમજવાનું કે આ ક્યાં મળે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુ મળે, ધનિષ્ઠરીના ત્યાગી. દુનિયા ફેંદીને મળીએ ને તોય કોઈ જગ્યાએ સાધુ ન મળે. અને આ સ્વામિનારાયણ સંપ્રદાય અખૂટ ભંડાર છે. સ્વામિનારાયણ ધનિષ્ઠરીના ત્યાગી, પાછા હું ધન અને સ્ત્રી નથી એવું. આ એ મહારાજ કે તે એનાથી માન ટળે. હવે મહારાજ કહે છે પ્રેમ લક્ષણા ભક્તિ હોય, બધું ગોપીઓના જેવી ભક્તિ હોય, તેમ છતાં માન રહી જાય છે. અરે ભગવાન જેની સાથે છે તે માન રહી જાય છે. લ્યો હવે એને શું કહ્યું? ગોપીઓને ભગવાને જ્યારે વસ્ત્રહરણ કર્યા, ચીરલીલા કરી, ત્યારે ગોપીઓને પાસે પોતાના વસ્ત્ર લઈને ઉપર ચડી ગયા. ગોપી નગ્ન હતી. ત્યારે ભગવાન એને સજા આપી કે તમે આ ખોટું કરો છો, જમુનાજીનો આરો ધરધા બગાડો છો તમે. તો હવે અમે જે કર્યું તો કે વસ્ત્ર લઈ જાઓ. પછી ભગવાન શ્રી કૃષ્ણ એને વસ્ત્ર આપતા કહ્યું કે આવતી શરદ પૂર્ણિમાની રાત્રે હું તમારી સાથે આનંદમાં રહીશ. આપણે જમુનાજીના કિનારા રેતીના રમણ ઉપર બધી ગોપીઓ ત્યાં આવજો. તો હજારો ગોપીઓ આવીને ભગવાન એની સાથે રહ્યા. ભગવાને રાસ રમ્યા, રાસ ક્રીડા કરી. એમાં શું થયું? ભગવાન જેટલા ગોપીઓ તેટલા ભગવાન રૂપે થયા. પણ તકલીફ એ હતી કે જે ગોપીને ત્યાં ભગવાન સાથે રમતા હતા એ ગોપીને એકલા જ દેખાય, બીજી ગોપી જોડે ના દેખાય.
ત્યારે એ શું કહે, જોયું ને આપણે ભગવાન આપણે વશ છે. બધીને એમ થયું ભગવાન એટલા રૂપે હતા, જેટલી ગોપી તેટલા રૂપે, એટલે દેખાતું બધાને પોતાની પાસે જ હતું, બીજાની પાસે આની પાસે ભગવાન છે એવું નહોતું દેખાતું, મારી પાસે જ છે. એટલે દરેક ગોપીઓને અભિમાન આવ્યું, જોયું ને ભગવાનને આપણે નચાવીએ છીએ, ભગવાન આપણી જોડે છે, ભગવાન અદૃશ્ય દેખાતા બંધ થઈ ગયા, હાથમાં જ ના આવ્યા. એક જ ઉપાય છે, સંતનું સેવન કરો, ભગવાનનું પૂજન કરો પ્રેમ લક્ષણા ભક્તિથી. ભગવાન ચાલે ગયા. એક રાધાજીને સાથે લઈ ગયા, રાધાજી સાથે લઈ ગયા. આગળ જતાં રાધાજીને પાછું મન આવ્યું. રાધાજીને એમ થયું, જો બધીને પડતી મૂકી મને એકલી સાથે લીધી. મહારાજ કે પ્રેમ લક્ષણા ભક્તિ હોય, અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય ને તે અતિશય કરીને ભગવાનના વશ વર્તતા હોય તો પણ ભક્તિનું હૃદયમાં માન આવે. ભગવાન એને વશ વર્તાતા હોય તોય માન આવે. બહુ સૂક્ષ્મ છે. રાધિકાજીએ ભગવાનને કહ્યું, પ્રભુ મારાથી તો ચલાતું નથી, બહુ રમ્યા ને થાકી ગઈ છું. ભગવાન કે વિશ્રામ કરીએ. તો કે ના 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 મને ઉપર લઈ લો ને, ખંભે લઈ લો ને જરા. લે આવું થયું. ભગવાન હારું બેસી જા, ખંભા ઉપર બેસી જ રાધિકાજી. આખર મૂકું ડાળખું આવ્યું, ઉપર ઝાડનું ડાળું આવે ને તે રાધિકાજીએ પકડ્યું. ભગવાન ત્યાંથી અદૃશ્ય. એટલે રાધિકાજી 15 ફૂટું 10 ફૂટું તો લટકતા રહ્યા. બહુ ગર્વ હતું ને કે બધાને પડતી મૂકીને મને લઈને આવ્યા. તો ભગવાને એ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે ગર્વગંજન ભગવાન છે, કોઈનું અભિમાન રાખતા નથી. તરત જ ભગવાન એને છોડી દીધું. એટલે રસ્તો એક જ બતાવ્યો. કયો રસ્તો? કે આવી પ્રેમ લક્ષણા ભક્તિ હોય જેને ભગવાન સાથે રમતા હોય અને એને માન આવી જાય. આ નિર્વિકલ્પાનંદ ભગવાન જોડે નહોતો, એને માન ના આવ્યું. એને ભગવાન વસ જ હતા ને ત્યારે માન ના આવ્યું. માન આવ્યું. મહારાજના વખતમાં 2-5 જણા ટળી ગયા. અલિયા ખચર ટળી ના ગયા? શું સામાન્ય હતા? જરા કલ્પના તો કરો. હોળાષ્ટકનો ઉત્સવ કર્યો, હોળીનો ઉત્સવ કર્યો ધામધૂમથી, અને મહારાજે રંગ રમ્યા એ હોળીના ઉત્સવમાં કરિયાણા ગામમાં. અને ત્યાર પછી એક વિચાર કરો કે કેટલા ભગવાન એને અલિયા ખચરને વશ હશે. અને ભગવાને જે તે કરણીબાઈ, જે શું નામ પેલા મીણબાઈ, એને મીણબાઈ જે વસ્ત્ર પહેરાયા, ભગવાનને વસ્ત્ર પહેરાયા, એવા અદ્ભુત વસ્ત્ર પહેરાયા. ન ભૂતો ન ભવિષ્યથી કરણીબા ત્યાંના શું મીણબા ત્યાંના એવા ભગવાનને શણગાર્યા. ભગવાન તો ઓલૈયા પુરુષ છે, એને શું લેવા દેવા છે? એ તો શું થોડી વાર વસ્ત્ર પહેર્યા અને અલિયા ખાચર સામે બેઠા હતા. અલિયા ખાચર કે લ્યા, તો કે અહીંયા અહીંયા. બોલું જી મહારાજ, લે આ વસ્ત્ર તને પહેરાવી દો. અલિયા ખાચરને વસ્ત્ર પહેરાવ્યા. અને વસ્ત્ર પહેરાવ્યા પછી પોતે ભગવાને કહ્યું કે જા લૈયા, જેવી મારી તાકાત તેવી તારી તાકાત. બોલો, જેવી મારી તાકાત તેવી તારી. હું જેમ સમાધિ કરાવું તેમ તું સમાધિ કરાવી શકીશ, પણ જા, હું કહ્યું તેટલું કરજે હો. તારે સત્સંગ કરવા માટે સૌરાષ્ટ્રમાં ફરવું, બીજે ના ફરવું, અહીં ફરવું. બહેનો પાસે વાતો ના કરવી તમારે. અને તમારે 10-15 જણા સાથે રાખવાના, હું જેમ સાથે રાખું છું ઘોડેસવારો એમ. અલિયો ખાચર એમ ફળે દૂસરા સહજાનંદ. ચારે બાજુ પ્રચાર અલિયા ખાચરનો. હલ્યો ભગવાન પ્રગટ મળ્યા, ભગવાનના આશીર્વાદ સાથે રહે. છતાં શું થયું? છતાં શું કહે છે? મારા સિવાય બીજો કયો ભગવાન છે? તાર હું જ ભગવાન છું. શક્તિ કોની હતી? શક્તિ કોની હતી? પુરુષોત્તમ નારાયણે એને પોતાની શક્તિ આપી કે જા, જેમ હું શક્તિથી હું, કારણ કે બધી કે પહોંચી શકતો નથી અને એ બ્રહ્મચારી હતા, તપની. મારે કે વૈરાગ્ય હોય, એને વૈરાગ્યનું માન આવ્યું. અને એને માન એટલે સુધી ભગવાન એને શણગાર્યો, ભગવાને પોતા જેવો કર્યો, છતાં એને છૂટ્યું નહીં. બોલો, માન ના ગયું તો શું કર્યું? ચપટી વગાડીને ભગવાને ખેંચી લીધું. એવા ને એવા. પછી ઘણું આમ સામે જુએ, દાઢીએ ડાળે આ કરે તે કરે, પણ હવે હું પણ થયું તે તેને છે તે જાડ્યું. જગતમાં નથી કહેતા કે ઘણી જ્ઞાતિમાં પૈસો કમાઈ એને જીરવી ન શકે. પૈસો કમાઈ જીરવી ન શકે. એ તો કોઈક જ ભાગ્યશાળી વાણિયા હોય જીરવી જાય.
કારણ કે પેઢી પર પેઢીમાં આવી ગયેલું છે, પેઢી પર પેઢીમાં આવી ગયેલું છે, એટલે વાણિયાઓ સહન કરી જાય. એને ખબર ન પડે તમને એ કપડાં પહેરીને ફરતો. આપણે પાટણનો ઇતિહાસ સાંભળીએ છીએ ને, પાટણમાં વાણિયા ભાઈએ આ શહેનશાહ શબ્દ લગાવતા હતા ને. શહેનશાહ પેલે મુસ્લિમો જ પોતે રાજાને લગાવતા હતા. શાહ શબ્દ વપરાય ને, શહેનશાહ. એટલે રાજાએ ત્યાંથી ફરમાન કર્યું દિલ્હીથી કે શહેનશાહ શબ્દ માત્ર રાજવીને જ લાગશે. હવે જૈનની આટલી મોટી જમાત, હવે શાહ શબ્દ તો લાગે જ છે, શહેનશાહ ન લાગે. શાહ શબ્દ તો દરેક જગ્યાએ લાગે છે ને. તો દિલ્હીના બાદશાહે એમ કહ્યું કે શાહ શબ્દ જો લગાડવો હોય તો એને મારી સમૃદ્ધિ સમાન બીજી સમૃદ્ધિ બતાવવી પડશે. મારી પોતાની સમૃદ્ધિ છે, એનાથી હું શહેનશાહ બન્યો છું. અને જો કોઈ વાણિયાને શાહ શબ્દ લગાડવો હોય તો એને મારી સમૃદ્ધિ જેટલી સમૃદ્ધિની જોખવી પડશે. ચલો કમિટીની માઈ વાણિયાઓને તપાસ કરી કે આપણે બધાથી એને જેવી સમૃદ્ધિ ઊભી કરી દઈએ ગમે તે જગ્યાએ. વાણિયા પાસે તો જડીબુટી ઘણી, પણ હવે રાજા શહેનશાહ પાસે તો, દિલ્હીના બાદશાહ પાસે તો કેટલી મોટી સંપત્તિ હોય, સોનું ચાંદી દાગીના આ તે કેટલું બધું પડ્યું હોય. એટલે કેવી રીતે થઈ શકે, પહોંચી કેવી રીતે શકે? ફરતા ફરતા પાટણ આવ્યા, અને પાટણમાં એક ભાઈ ભેંસો ચારતો હતો. વાણિયો ગામડામાં ચાલતું હશે એવું, ભેંસો ચારતો હતો, 10-15 ભેંસો. એને કહ્યું કે મહારાજા શેઠજી, તો કે હા આ આપત્તિ આવી છે, શાહ શબ્દ નીકળે છે. શહેનશાહે કહ્યું શહેનશાહ શબ્દ ખાલી માત્ર રાજા માટે જ વપરાશ, બીજા માટે નહીં. તો કોઈ કારણ શું? પણ તો કે કંઈ નહીં, બસ રાજાએ કીધું કે શાહ શબ્દ અમારા માટે જ વપરાય, તમારા બીજે ગમે તે ના વાપરી શકાય. પણ એનો ઉપાય તો કે એને એવું કીધું છે કે મારા જેટલી સંપત્તિ કોઈ મને મારી સાથે બતાવી દે, એની તુલના કરી દે, તો એ શાહ શબ્દ મૂકી શકાય. બોલ્યો કે એમાં હું મોટી વાત છે, ત્યારે એની શહેનશાહ જેવી સંપત્તિ આપણે કેમ ન ઊભી કરી શકીએ? તો પણ ક્યાંથી લાવીએ એટલું સોનું ચાંદી રૂપું બધું લાવીએ ક્યાંથી? ભેંસો બાંધી દીધી, ભેંસો બાંધી દીધી. ચાલો, અને નીચે ભંડાક્યું, અને તોભા 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 તોભા, ઓહો હો હો, લાખોની કરોડોની સંખ્યામાં સોના મોરો ને આદું અંદર ભરેલું અંદર. એટલે તો વાણિયા ખુશ થઈ ગયા, મારો બેટો એક જબલું પહેરી અને ભેંસો ચારે, જબલું પહેરીને ભેંસો ચાલે નાની પોથળી વાળીને, અને અબજો રૂપિયાની મિલકત પડી અંદર, અને કોઈને દેખાય નહીં. આ એનો શહેનશાહ શબ્દ ઉપાડી દે, કે બતાવી દો એને કે શહેનશાહ શબ્દ ઉપાડે. અને રાજાને માન્ય રાખવું પડ્યું કે શહેનશાહ શબ્દ જૈનોને માટે વપરાશે, વાણિયાઓ માટે વપરાશે. શહેનશાહ શબ્દ ભાઈ આવું છે ત્યારે. હા, એ તો પૈસા જીરવી કોઈ શકે ને, બધા જીરવી ન શકે, શક્તિને બધા જીરવી ન શકે. જદ ઉપર એ ભગવત કૃપા તવ સનરો દૃષ્ટિમાં હતી શકે. એ દાદા ખાતરના ધન્યવાદ આપીએ, જીવબાને લાડુબાને ધન્યવાદ આપીએ. આ જેની સાથે રહે પણ એમ દાસાનું દાસ, દાસાનું દાસ. જી મહારાજ, જી મહારાજ, ગમે તેવું કે મહારાજ, આમ છો ને તેમ છો ને તમે, જી મહારાજ, જી મહારાજ. કોઈ દિવસ એને શ્રીજી મહારાજને સામે એક શબ્દ કીધો હોય એવું કંઈ છે નહીં. ધન્યવાદ એને છે, એને માટે મહારાજ કહે છે ભક્તિ ભલી ગુજરાતની, પણ જીવબાને લાડુબા જેવી ભક્તિ નહીં મળે કોઈ જગ્યાએ, એવી બહેનો નહીં મળી શકે. ત્યાગવાન આટલા બધા લોકો આવે, દાદા ખાતો તો રાજા. હવે આ ઘરની અંદર આ પરમહંસો આવે, સંતો આવે, હરિભક્તો આવે, આ બધાના સીધા પાણી. અને એ બધાને સીધા પાણી તો કંઈ રસોઈયા નતા રાખતા મંદિરમાં. તે સમયે રસોઈયાનો રિવાજ નહોતો. એ રોટલા બનાવીને એને આપવાના, જે કોઈ મહેમાનો આવે તેનો શાક રોટલા ખવડાવવાના. તે દિવસે એ હતું બાજરીના રોટલા, શાકના રોટલા. અને એમાંય પરમહંસો આવે ત્યારે 500-500 ભેગા 1000 પરમહંસો આવે, એનું સીધું સામાન તૈયાર કરી આપવાનું, એના માટે સ્પેશિયલ રસોઈ બોલાવવાનો. એટલે મહારાજ કહે છે કે રાજાની સંપત્તિ તો ઢગલાબંધ હોય છે, પણ એનો સદુપયોગ કોણ કરી શકે, જીરવી કોણ શકે? એને જીવબાને લાડુબાને ધન્યવાદ છે કે સંપત્તિને જીરવી ગયા. અને સંપત્તિ સમજે છે, પાછી એની સમજણ છે કે મહારાજ નહોતા ને ત્યારે ઘણી ઉપાધિઓ ચાલતી હતી. ભગવાન આવ્યા પછી બધી ઉપાધિ સમી ગઈ, અને મહારાજ અમારી ચિંતા કરી. એટલે મહારાજ એમ કહે છે. બાકી તો કહે છે કે મહારાજ કે જુઓ કેટલું
સરસ હોય, આ આત્મજ્ઞાનનું બળ હોય, આત્મજ્ઞાનનું બળ હોય. હવે આત્મજ્ઞાનનું બળ એટલે હું આ દેહ છું જ નહીં એવું આત્મજ્ઞાનનું બળ. આત્મજ્ઞાનનું માન હોય અથવા તો વૈરાગ્યનું માન હોય તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિ દ્રઢ જ કરાવે છે. હું આત્મા છું, મારા જેવો કોઈ નહીં, અથવા મારો દેહ રૂપાળો છે, ગૌરવ છે, એ બધું જે કરાવે છે એ દેહાત્મ બુદ્ધિ દ્રઢ કરાવે છે. હું પણ જ્યાં સુધી હું પણ નહીં નીકળે ત્યાં સુધી દેહાત્મ બુદ્ધિ નહીં ટળે. દેહાત્મ બુદ્ધિ ટળવા માટે મહારાજ કે ગમે તે અંતરદ્રષ્ટિવાળો હશે, અંતરદ્રષ્ટિ એટલે ભગવાનને સામે પ્રત્યક્ષ જોતો હશે, તેમ છતાં પણ દેહાત્મ બુદ્ધિ ટાળ્યા સિવાય કોઈ શક્યતા જ નથી, એને ટાળવી જ પડશે. તો કે શું એના માટે? તો કે સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ ટળે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ ટળે નહીં જંતને. બસ એક સત્સંગ ધોવાનું સાધન છે. માન રહિત થવું હોય બસ સંતોની સેવા. પહેલું જ બતાવી દીધું 2 જ લીટીમાં કે નમસ્કાર સાધુની પાસે અને એની અનુકૂળ સેવા. શિવલાલભાઈ ભાત્ર વાગડમાં સ્વામી ભાઈઆત્માનંદ સ્વામીની સેવા કરી દ્રષ્ટાંત જાણીએ છીએ. ભાઈઆત્માનંદ સ્વામી રાજી થઈ ગયા. માગ માગ શિવલાલ માગ, મારી જોરીમાં એક બાજુ બ્રહ્માંડ ભર્યું છે અને એક બાજુ અક્ષરધામ છે, તારે જે માગવું હોય તે માગી લે. એક બાજુ મારી જોરીમાં આખું બ્રહ્માંડ ભર્યું છે અને બીજી બાજુ અક્ષરધામ. અને એવી સ્થિતિ જેને હશે, આપણે માની કે આવું માગ્યું પણ કેવું સુંદર માગ્યું. આ જન્મો જન્મ મુરી જતન કહાય, અંત રામ કંઈ આવે નહીં અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય નહીં, તે મહારાજને લઈને મને તેડવા આવજો. અને સ્વામી ભાઈઆત્માનંદ સ્વામી 14માને દિવસે શિવલાલભાઈને તેડી ગયા મહારાજની જોડે. શ્રીપતિમ શ્રીધરમ.